હાલો હાલો કરો તો એક ટ્રાય થઈ જાય હાથ ઊંચો કરજો. વેરી ગુડ. જો આપણે ચેક કરીએ અને આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ કર્યું હતું, જેમાં આયનોની સંખ્યા વધારે હોય એની વાહકતા કેવી થશે? વધારે. તો આપણે ચેક કરીએ ડાયઅમાઇન. ડાયઅમાઇન એટલે શું થશે? NH3. NH3 કેવું આવશે? ટ્વાઇસ. ડાયઅમાઇન. પછી ડાયક્લોરો એટલે Cl2. પ્લેટિનમ ઓક્સિડેશન આંક આનો -2 અને આ +2 = 0. તો આ તો એકે આયન ઉત્પન્ન નહીં કરે, પોતાનું જ એક છે એ ગણાશે. ટેટ્રાઅમાઇન. ટેટ્રાઅમાઇન એટલે NH3 4 મોલ. ડાયક્લોરો Cl2. કોબાલ્ટ CO. ક્લોરાઇડ લાસ્ટ ઇઝ ઓલવેઝ લાસ્ટ. ઓક્સિડેશન સ્ટેટ આનો +3 આ 0 -2 -1 = 0. તો આ કેટલા આયન ઉત્પન્ન કરશે? 2. અહીંયાથી આ પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થાય CO NH3 4 Cl2 પ્લસ અને Cl-. પોટેશિયમ હેક્સાસાઇનોફેરેટ. ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. પોટેશિયમ હેક્સાસાઇનો CN6. ફેરેટ Fe. ઓક્સિડેશન આંક આનો કેટલો આપ્યો છે? +2. આ કેટલું થશે? -6. તો અહીંયા કેટલા લેવા પડશે? 4 એટલે +4. +6 -6 = શું થઈ જશે? 0. તો આ કેટલા આયન ઉત્પન્ન કરશે? 5. 4K પોઝિટિવ. Fe CN6 4 નેગેટિવ. હેક્સાસાઇનો હેક્સા એકવા એકવા એટલે H2O કેટલા આવશે? 6. ક્રોમિયમ Cr. બ્રોમાઇડ Br. ઓક્સિડેશન આંક આનો કેટલો છે? +2. આ 0 તો અહીં કેટલા આવશે? 2 એટલે આ -2 = 0. તો આ કેટલા આયન ઉત્પન્ન કરશે? Cr H2O6 +2 +2 Br-. તો કેટલા આયન ઉત્પન્ન થશે? 3. તો સૌથી વધારે આયનો આની અંદર આવશે, તો સૌથી વધારે વાહકતા એની અંદર. બે જે છે લિગેન્ડ છે બહારના છે, એક એસિટાઇલ એસિટોનેટો AC નેગેટિવ કહેવાય છે. આ જે છે 6 મેમ્બર રિંગ થશે અને કિલેટ છે એ ફોર્મ કરશે. લિગેન્ડ છે કેવો થશે? દ્વિદંતીય લિગેન્ડ, પણ વીજભાર કેટલો છે? -1. એવી રીતે અહીંયા જે છે ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો DMG કહેવાય છે. આ લિગેન્ડ છે એક સમમિતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, પણ વીજભાર કેટલો આવશે? -1. બે આપણા કોર્સમાં નથી પણ કદાચ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. AC એટલે એસિટાઇલ એસિટોનેટો અને ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો લખી નાખજો બે.
બંને દ્વિદંતીય લિગેન્ડ છે પણ વીજભાર બંનેનો કેટલો આવશે? -1. થઈ ગયું? બંનેનું એક એક ઉદાહરણ છે, આપણે લઈએ છીએ. VO AC ટ્વાઇસ. દ્વિદંતીય લિગેન્ડ છે એટલે આપણે આને શું કહેશું? બીસ. એસિટાઇલ એસિટોનેટો. બીસ એસિટાઇલ એસિટોનેટો. O એટલે શું કહેવાશે? ઓક્સો. અને V એટલે શું થશે? વેનેડિયમ. ઓક્સિડેશન આંક. આનો આપણે કીધું દ્વિદંતીય લિગેન્ડ છે પણ વીજભાર કેટલો હશે? -1. એટલે આ કેટલું થશે? -2. ઓક્સિજન -2 = 0. ઓલી સાઈડ જાય એટલે +4. તો ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +4. તો અહીંયા બીસ એસિટાઇલ એસિટોનેટો, ઓક્સિજન એટલે ઓક્સો, વેનેડિયમ, ઓક્સિડેશન આંક કેટલો આવશે? 4. લખી નાખજો. આમાં ડાય નથી આવતું પણ તો એ લોકો દ્વિદંતીય લિગેન્ડ છે એટલે બીસ જ લખ્યું છે, એટલે આપણે બીસ જ રાખશું. જનરલી આપણે એવું કર્યું હતું, ઓક્ઝેલેટોમાં ડાય કરી નાખ્યું હતું. બાકી બધામાં છે એની અંદર જે છે ડાય ટ્રાય આવતું હોય એટલે આપણે બીસ ટ્રાય ટ્રીસ એ રીતે લખતા હતા. પણ અહીંયા દ્વિદંતીય છે એટલે એ લોકોએ જે છે બીસ જ રાખ્યું છે. હાલો, આની અંદર ડીએમજી દ્વિદંતીય લિગેન્ડ છે તો અહીંયા શું લખાશે? બીસ. DMG એટલે શું થશે? ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો. પછી નિકલ. ઓક્સિડેશન આંક. આ દ્વિદંતીય લિગેન્ડ છે પણ વીજભાર કેટલો આવશે? -1. 2 છે એટલે -2. ઓલી સાઈડ જાય એટલે +2. લખી નાખો. બીસ ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો નિકલ 2. એન્જિન નથી એટલે શું લખાશે? નિકલ. પ્લેટિનમ Cl2 NH3 4 moles. પ્લેટિનમ Cl4. હાલો કરો ટ્રાય. ડબલ ડેકર છે, મેં રૂલ કરાવી દીધો તો લાસ્ટ ટાઈમ. સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટે કીધા તો Ag માટે કેટલું આવશે? +1. પ્લેટિનમ +2 અને ક્રોમિયમ +3. થાય હાથ ઊંચો કરજો.
થઈ ગયું. પ્લેટિનેટ 4. એ ભાઈ પહેલા કોણ આવે? લિગેન્ડ આવે, પછી પ્લેટિનમ આવે. વેરી ગુડ, વેરી ગુડ ભાઈ, સરસ હો. આ 3 ક્લાસમાં કરાવ્યું એમાં એક જણાને જ સાચું આવડ્યું. વેરી ગુડ. જો અહીંયા આપણે કીધું તો સામાન્ય રીતે બેના સરખા જ હોય, પણ ઓક્સિડેશન આંક મૂકી દેવાના. પ્લેટિનમ માટે સ્ટેબલ કેટલો હશે? +2. તો પહેલા ઉપર આપણે શું મૂકતા હતા? +2. બીજા ઉપર શું મૂકશું? -2. પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ABCDમાં પહેલા A આવે એટલે શું થશે? ટેટ્રા અમાઇન ક્લોરો અથવા તો ક્લોરાઇડો ડાય રહી ગયું, ડાયક્લોરો. પછી આની આગળ એન્જિન નથી એટલે શું લખાશે? પ્લેટિનમ. ઓક્સિડેશન આંક ટેટ્રા ક્લોરો પ્લેટિનેટ. ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો આનો કેટલો થશે? 0. આ કેટલો થશે? -2. -2 ઓલી સાઈડ જાય એટલે શું થશે? +2. ઉપર એ +2 છે અને +2 કેટલા થઈ જશે? +4. તો ઓક્સિડેશન આંક છે અહીંયા કેટલા આવશે? 4. અહીંયા -4 = -2. આ સાઈડ આવે એટલે +4, એમાંથી 2 જાય એટલે 2. તો અહીંયા બેના ઓક્સિડેશન આંક છે એ કેવા આવશે? જુદા જુદા. ઘણી બધી બુક અમે જોયું, એમાંથી આ એક એવું મળ્યું કે એમાં બેના જુદા હોય, અને એ ખાસ તમને એટલે આપી દીધું કે ક્યાંક આવું નીટમાં હોય તો મિસ્ટેક ન કરતા. આપણે અહીંયા +2 -2 બેમાં 2 2 જ મૂકી દઈએ, પણ ત્યારે મેં કીધું તો એકવાર ચેક કરી લેવાનું. તો અહીંયા આ 0, આ -2 ઓલી સાઈડ જાય એટલે +2, એટલે આ કેટલું થશે? 4 અને આ 2. લખી નાખજો. ન સમજાય તો આને સેપરેટ કરીને ચેક કરી લેવાનું. પ્લેટિનમ Cl2 NH3 4 મોલ, ઉપર વીજભાર કેટલો આવશે? +2. આનો કેટલો થશે? -2. આ કેટલું થશે? 0 = -2. ઓલી +2 ઓલી સાઈડ જાય એટલે +2 કેટલા થઈ જશે? +4. હાલો અહીંયા જો. હવે એક નવું છે, ઇફેક્ટિવ એટોમિક નંબર. અસરકારક પરમાણુ ક્રમાંક. પ્યોર ગુજરાતી. હાલો યાર. EAN ઇફેક્ટિવ એટોમિક નંબર અથવા તો અસરકારક પરમાણુ ક્રમાંક. એના માટે સૂત્ર છે કે સંકીર્ણ સંયોજનમાં જે ધાતુ હોય એનો ઓક્સિડેશન આંક, એટલે ધાતુનો ઓક્સિડેશન આંક, ધાતુનો પરમાણુ ક્રમાંક એટલે શું થઈ જશે? Z. પરમાણુ ક્રમાંક. સંકીર્ણ સંયોજનમાં જે ધાતુ આપેલી હોય એનો શું લેવાનો? પરમાણુ ક્રમાંક Z માઇનસ ઓક્સિડેશન નંબર, ઓક્સિડેશન આંક, વત્તા 2 × કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન નંબર એટલે શું થશે? સહવર્ગ આંક. આ બધાનું આપણે છે ટોટલ કરીએ અને શું કહેવામાં આવે છે? ઇફેક્ટિવ એટોમિક નંબર. ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે શું થશે? અસરકારક પરમાણુ ક્રમાંક. આની ગણતરી કરી અને ઇફેક્ટિવ એટોમિક નંબર અથવા અસરકારક પરમાણુ ક્રમાંક છે એની કિંમત છે એ નિષ્ક્રિય વાયુને મળતી આવે તો એ જે સંકીર્ણ સંયોજન છે એ કેવું હશે? સ્થાયી. એટલે હિલિયમ તો નહીં આવે. હિલિયમ પછી આપણે કયું લઈએ છીએ? નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો અહીંયા ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે એ 10, 18, 36, 54 એમાંથી કોઈ આવે તો પરમાણુ કેવું હશે? સ્થાયી. ઘણીવાર જે છે અહીંયા 36ની જગ્યાએ 35 આવે તો એ સ્થિરતા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન કોકનો બૂચ મારી લે અને કેવું થઈ જશે? સ્થાયી. 37 હોય તો 1 ઇલેક્ટ્રોન કોકને આપી નહીં, કેવું થઈ જશે? સ્થાયી.
ઇલેક્ટ્રોન આપે તો ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર. ઇલેક્ટ્રોન મેળવે તો કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. તો સંકીર્ણ છે એ સ્થાયી છે કે નહીં એની સ્થિરતા નક્કી કરવા માટે આ વાપરવામાં આવે છે ઇફેક્ટિવ એટોમિક નંબર અથવા તો અસરકારક પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. એમાં અહીંયા આપણે ધાતુનો શું લેવાનો છે? પરમાણુ ક્રમાંક. માઇનસ એનો શું આવશે? ઓક્સિડેશન આંક. +2 ઇન્ટુ એનો સવર્ગાંક. એ ઉમેરીએ અને ટોટલ કરીએ અને શું કહીએ છીએ? અસરકારક પરમાણુ ક્રમાંક. એ જો નિષ્ક્રિય વાયુઓના જે છે પરમાણુ ક્રમાંકને મળતો આવે તો એ સંકીર્ણ છે કેવું થઈ જશે? સ્થાયી. જો આપણે K4FeCN6 ચેક કરીએ તો K4FeCN6 તો પહેલું ઇફેક્ટિવ એટોમિક નંબર બરાબર Z એટલે પરમાણુ ક્રમાંક. Fe નો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 26. ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ આનો +4 આ -6 તો Fe કેટલો આવશે? +2 તો અહીંયા કેટલા થઈ જશે? -2. +2 કોર્ડિનેશન નંબર સવર્ગાંક કેટલો થશે? 6 તો અહીંયા આપણે સવર્ગાંક માટે સૂત્ર કર્યું હતું સિગ્મા કયું આવશે? N × D. તો અહીંયા એક દંતીય લિગેન્ડ છે અને કેટલા મોલ છે? 6 એટલે કેટલો આવશે? ×6. આ 24 અને આ 12 કેટલા થશે? 36. 36 છે એટલે આ કેવું હશે? સ્થાયી. જો 35 હોય તો એક ઇલેક્ટ્રોન કોકનો બૂચ મારીને 36 થઈને કેવું થઈ જશે? સ્થાયી. વધારે હોય તો આપીને કેવું થઈ શકે? સ્થાયી. અત્યારે તો 36 જ છે એટલે આ સંકીર્ણ કેવું હશે? સ્થાયી. તો એ નક્કી કરવા માટે આપણે શું વાપરીએ છીએ? ઇફેક્ટિવ એટોમિક નંબર અથવા તો અસરકારક પરમાણુ ક્રમાંક. લખી નાખો. ઇફેક્ટિવ એટોમિક નંબર અસરકારક પરમાણુ ક્રમાંક બરાબર ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ધાતુનો ઓક્સિડેશન આંક +2 ઇન્ટુ એનો સવર્ગ આંક. થઈ ગયો એ ટ્રાય કરો આ 3નો. હા કયા હાલો જો CONH36Cl2 થયું કોઈને ફર્સ્ટ
લાસ્ટ 37. જો તો કોબાલ્ટ છે એનો એટોમિક નંબર કયો આવશે? 27. માઇનસ ઓક્સિડેશન આ 0, -2, તો આ કેવો થઈ જશે? +2. પ્લસ કેટલા લિગેન્ડ છે? 6. 2 × 6 તો કેટલા થશે? 25 + 12 તો કેવું થશે? 37. હાલો નિકલ લાસ્ટ બેન્ચ ભાઈઓમાં. હાલો કરતા જાઓ, બોલો નિકલ એટોમિક નંબર કયો થશે? 28. ઓક્સિડેશન આનો કેટલો થશે? 0. આખાનો +2 એટલે -2 વત્તા એક દંતીય લિગેન્ડ 4 છે તો 2 × 4 સવર્ગાંક 4 કેટલા થશે? 26. 26 અને 8 કેટલા થશે? 34. હાલો ઇફેક્ટિવ એટોમિક નંબર કોબાલ્ટ એટોમિક નંબર છે કેટલો થશે? 27. માઇનસ ઓક્સિડેશન આંક 0, -4, -2 એટલે કેટલું થશે? -6. ઓલી સાઈડ જાય એટલે +6 તો માઇનસ કેટલા આવશે? 6. પ્લસ કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક કેટલો થશે? 6. આપણે સૂત્ર કર્યું તો એની અંદર છે સવર્ગાંક બરાબર એક દંતીય લિગેન્ડ કેટલા છે? 2. પછી દ્વિદંતીય લિગેન્ડ એ કેટલા છે? 2. તો 2 + 4 એટલે કેટલા થશે? 6 તો ગુણ્યા 6. 21 + 12 કેટલા આવશે? 33. તો આ રીતે એનો આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર છે ગણવાનું છે. હવે જો એના ઉપરથી બહુ સરસ MCQ આપ્યો છે. હા મેં એમને ઉદાહરણ લખ્યું છે +6 ન થાય બરાબર વાત સાચી છે પણ મેં તો એમને અત્યારે બનાવી નાખ્યો છે. હાલો જો બીજો નીચે એનામાંથી કોણ ઝડપથી રિડક્શન પામે છે? તો એ નક્કી કરવા માટે રિડક્શન છે કોણ પામે કે જેની અંદર છે ઇલેક્ટ્રોન સ્વીકારે ને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? રિડક્શન. ઇલેક્ટ્રોન આપે તો કયું કહેવાશે? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે કે જેમાં ઇલેક્ટ્રોન છે એની કેવી હશે? ખામી હોય, ડેફિશિયન્સી હોય. એટલે 36ની જગ્યાએ 35 થતા હોય તો ઇલેક્ટ્રોન છે શું કરશે? સ્વીકારે. 37 હોય તો શું કરશે? આપીને કેટલા થશે? 36. તો આપણે એ રીતે ચેક કરવાનું છે. એના માટે દરેક માટે શું ગણવાનું છે? ઇફેક્ટિવ એટોમિક નંબર ગણો. પહેલા માટે VCO6 હેક્સાકાર્બોનિલ વેનેડિયમ. CO એટલે કયું થશે? કાર્બોનિલ. ઇફેક્ટિવ એટોમિક નંબર વેનેડિયમ છે કયો નંબર થશે? 23. ઓક્સિડેશન આંક કેવો થશે? 0. કાર્બોનિલનો કેવો હશે? 0. પ્લસ કેટલા આવશે? 2 × 6 તો 23 + 12 કેટલા આવશે? 35. તો આ જે છે એ શું કરશે? સહેલાઈથી એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેટલા થઈ જાય? 36. અને ખુદનું શું થશે? રિડક્શન. એટલે અહીંયા આપણને ક્વેશ્ચનમાં એ જ પૂછ્યું છે કોણ ઝડપથી રિડક્શન પામે? તો કયું રિડક્શન પામશે? વેનેડિયમ હેક્સાકાર્બોનિલ વેનેડિયમ. બાકીના ચેક કરીએ. MO CO6 MO એટલે મોલિબ્લેડમ. એનો પરમાણુ ક્રમાંક છે 42 થશે. તો ઇફેક્ટિવ એટોમિક નંબર 42. ઓક્સિડેશન આંક કેટલો આવશે? 0 વત્તા એક દંતીય લિગેન્ડ 6 એટલે 2 × 6 કેટલા થશે? 42 + 12 કેટલા થશે? 54. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવું થઈ ગયું.
ઝેનોનનો આપણે કીધું હતું પરમાણુ ક્રમાંક કેટલો છે 54, તો કેવું થઈ જશે સ્થાયી. હજી ચેક કરીએ CO4 -1, તો ઇફેક્ટિવ એટોમિક નંબર કોબાલ્ટ છે કેટલો આવશે 27, માઇનસ ઓક્સિડેશન આંક આનો 0, તો આ -1, તો આનો ઓક્સિડેશન આંક કેવો આવશે -1. અહીંયા માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ. સામાન્ય રીતે ધાતુનો ઓક્સિડેશન આંક તો પ્લસ જ આવે, પણ અહીંયા એ લોકોએ લીધું છે માઇનસ, તો આખાનો આ તો 0 એટલે કેવું થઈ જશે માઇનસ. તો માઇનસ છે માઇનસ અહીંયા કેવું થશે પ્લસ, પ્લસ આ 4 છે તો 2 × 4 એટલે કેટલા આવશે 8, તો 28 અને 8 કેટલા થશે 36. છેલ્લું કયું આપ્યું છે FeCO5, તો ઇફેક્ટિવ એટોમિક નંબર Fe પરમાણુ ક્રમાંક કેટલો આવશે 26, ઓક્સિડેશન આંક કેટલો આવશે 0, પ્લસ કેટલા આવશે 10, તો કેટલા થઈ જશે 36. તો આ ત્રણેયમાં આમાં 54 જે છે એ આપણી પાસે ઝેનોન જેટલા છે, આ બેની અંદર છે ક્રિપ્ટોન જેટલા છે, એટલે આ ત્રણેય કેવા છે સ્થાયી. અને આની અંદર 35 છે એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ખુદનું શું થશે રિડક્શન, એટલે કયો આન્સર આવશે એ. આ ટોપિક આપણામાં છે મોડ્યુલમાં નથી NCERTમાં, પણ એક એનો MCQ એમ્સમાં પૂછાઈ ગયો છે એટલે આપણે કરી નાખ્યું. બહુ ઇઝી છે. ઇફેક્ટિવ એટોમિક નંબર બરાબર કયું સૂત્ર થશે Z, એટલે શું થશે ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશન આંક અને +2 × કોઓર્ડિનેશન નંબર. હવે આની અંદર સંકીર્ણ સંયોજનો છે, એની અંદર આપણે સમઘટકતા છે એ જોવાની છે. આઇસોમેરિઝમ અથવા શું જોઈએ છે સમઘટકતા. તો એની અંદર જે છે 2 પ્રકારની સમઘટકતા છે, અવકાશીય સમઘટકતા અને બીજું બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા અને બીજું આવશે બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા છે એની અંદર ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા આવશે. અને પ્રકાશીય સમઘટકતા. આ અવકાશીય સમઘટકતા છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોશું, કારણ કે એની અંદર વચ્ચે બધે આની તમને રચના છે ભૌમિતિક ગોઠવણી આવડવી જોઈએ, અષ્ટફલકીય સમચતુષ્ફલકીય, અને પછી બધા ઉપરથી આપણે નક્કી કરશું. એટલે આ જે છે આપણે હમણાં નથી કરતા, અત્યારે જે આજે કરવાનું છે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા છે એની અંદર અણુસૂત્ર કેવું હશે સમાન, અણુભારે કેવો હશે સમાન, ખાલી ગોઠવણી છે એની કેવી હશે જુદી જુદી, બંધારણીય રચના છે એ કેવી હશે જુદી જુદી. તો એને આપણે શું કહીએ છીએ બંધારણીય સમઘટકતા. અણુસૂત્ર કેવું હશે સમાન, અણુભારે બંને સંયોજનોનો કેવો થશે સમાન, પરંતુ એની ગોઠવણી છે એ જુદી જુદી હોય, એને આપણે શું કહીએ છીએ બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતા છે એની અંદર આપણે 4 પ્રકાર છે જોવાના છે. પહેલું એની અંદર જે છે આપણી પાસે બંધન અથવા તો લિંકેજ સમઘટકતા. તો બંધારણીય સમઘટકતાની અંદર પહેલું જે છે આપણે બંધન અથવા તો કયું કહીએ છીએ લિંકેજ સમઘટકતા. નામ ઉપરથી જ ખબર પડશે, બંધન એટલે બંધ છે એ જુદી રીતે બનાવતો હોય, અથવા તો લિંક જુદી રીતે થતું હોય, જુદી રીતે જોડાતું હોય, એને આપણે શું કહીએ છીએ બંધન સમઘટકતા. તો એવા આપણે ઉદાહરણ કર્યા હતા ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડમાં NO2માં છે એકવાર નાઇટ્રોજન બંધ બનાવે, એકવાર કોણ બંધ બનાવશે ઓક્સિજન. તો આની અંદર જે છે ઉદાહરણ છે આવશે એ કયા આવશે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ જે છે આ NO2, તો નાઇટ્રોજન છે અહીંયા ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપે, નાઇટ્રાઇટો આપણે N કીધું હતું, અને એમાં ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મ છે આપી શકે, તો શું થઈ જશે ONO નાઇટ્રાઇટો O. બીજું આપણે એની અંદર કયું કીધું હતું થાયોસાઇનેટો S, અને અથવા તો નાઇટ્રોજન આપે તો NCS કયું થઈ જશે
થાયોસાઇનેટો એન, આ થાયોસાઇનેટો એસ, આ કયું થઈ જશે થાયોસાઇનેટો એન. તો આ જે ઉભયદંતીય લિગેન્ડ છે એની અંદર આપણને બંધારણીય સમઘટકતા જોવા મળે છે અને એમાં લિંક અથવા તો આપણે શું કહ્યું છે બંધન જુદા જુદા બનાવે એટલે આપણે એને શું કહ્યું છે બંધન સમઘટકતા. જો ઉદાહરણ છે એવું સમજાવું છું, CO NH3 NO2 અને Cl. આ જે છે એની અંદર સંકીર્ણ આ રીતે આપણી પાસે બને. અહીંયા CO NH3 5 અહીંયા જોડાયેલા હોય સહવર્ગ સહસંયોજક બંધથી 3 4 અને હજી એક છે એટલે આ કેટલા થઈ જશે 5. એક આપણી પાસે કયો છે NO2. તો અત્યારે અહીંયા NO2 આ નાઇટ્રોજન છે અહીંયા બંધથી જોડાય અને બાર છે આપણી પાસે કયું હશે Cl. તો આ એક સંકીર્ણ થઈ ગયું. હવે બીજાની અંદર અત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા કોણ દાન કરે છે નાઇટ્રોજન. એની જગ્યાએ આપણે બીજું લઈ લઈએ અહીંયા સેમ CO NH3 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 અને અહીંયા છે એ કોણ આપશે ONO અને બાર કયું આવશે Cl. તો બેયના અણુસૂત્ર કેવા થશે સમાન, અણુભારે કેવા થશે સમાન, ખાલી જે બંધ બનાવે છે એ જુદા બંધ બનાવશે. એટલે આપણે શું કહી દીધું બંધન સમઘટકતા. આ બધામાં તો બંધ કોણ બનાવે છે NH3 માં નાઇટ્રોજન, NO2 માં અત્યારે કોણ બંધ બનાવે છે નાઇટ્રોજન, અહીંયા કોણ બંધ બનાવે છે ઓક્સિજન. તો બંધના છે એ તત્વ બદલાઈ ગયા એટલે આપણે એને શું કહી દેવાનું બંધન સમઘટકતા. તો બેની અંદર જ બનશે એક NO2 માં ને બીજું કયું આવશે HCN. આપણે આ બે છે એ લીધા છે એને ઉભયદંતીય લિગેન્ડમાં લીધા છે. તો ગમે ત્યારે ઉભયદંતીય લિગેન્ડ આવે ત્યારે એની અંદર કયું હશે બંધન સમઘટકતા. નામ ઉપરથી જ ખબર પડી જશે બંધન એટલે બંધ, જુદા જુદા તત્વો છે લિગેન્ડમાં બનાવે એટલે શું કહેવાશે બંધન સમઘટકતા. અહીંયા એકવાર નાઇટ્રોજન બનાવે છે, એકવાર કયું બનાવશે ઓક્સિજન, બાકીનું બધું તો એમને જ છે. તો બંધમાં ખાલી ફેરફાર થાય એટલે શું કહેવાશે બંધન સમઘટકતા. MCQ માટે તમારે જ જોવાનું કે એની અંદર ઉભયદંતીય લિગેન્ડ હોય તો એ હંમેશા કયું હશે બંધન સમઘટકતા. હવે બીજું લઈએ છીએ આપણે સહવર્ગ સમઘટકતા. બીજું જે આપણે લઈએ છીએ સહવર્ગ સમઘટકતા. તો સહવર્ગ સમઘટકતા હંમેશા જે છે ડબલ ડેકરની અંદર થશે. ડબલ ડેકરમાં અહીંયા ઉદાહરણ આપ્યું છે CO NH3 6 Cr CN6. તો અહીંયા આગળ જે છે સહવર્ગ સમઘટકતા, સહવર્ગ એટલે દ્વિતીયક સંયોજકતાને આપણે શું કહીએ છીએ સહવર્ગ સહસંયોજક બંધ અથવા તો શું કહે છે એનો સહવર્ગાંક. તો આ દ્વિતીયક સંયોજકતા જે છે એની અંદર ફેરફાર થાય. અત્યારે કોબાલ્ટ સાથે છે કયું જોડાયેલું છે અમોનિયા અને ક્રોમિયમ સાથે કયું જોડાયેલું છે સાયનાઇડ. હવે ઊંધું થઈ જાય, કોબાલ્ટ સાથે સાયનાઇડ આવે ને અમોનિયા સાથે ક્રોમિયમ આવે તો એને શું કહેવામાં આવે છે સહવર્ગ સમઘટકતા. સહવર્ગ એટલે જે દ્વિતીયક સંયોજકતાની અંદર ફેરફાર થશે પણ હંમેશા ડબલ ડેકર આવે ત્યારે જ જોવા મળશે. એટલે કોઈ પણ MCQમાં ડબલ ડેકર દેખાય તો કઈ સમઘટકતા હશે સહવર્ગ સમઘટકતા. તો અહીંયા આગળ જે છે Cr NH3 6 અને અહીંયા CO CN6. તો અત્યારે જે છે અમોનિયા જે આ લિગેન્ડ છે કોબાલ્ટ સાથે છે. હવે અમોનિયા કોની સાથે થઈ ગયું ક્રોમિયમ. અહીંયા સાયનાઇડ કોની સાથે છે તો ક્રોમિયમ. હવે કોની સાથે થઈ ગયું કોબાલ્ટ. તો અહીંયા જે છે સહવર્ગ એટલે કે આ જે છે એની અંદર છે ફેરફાર થઈ ગયો એટલે એને શું કહેવામાં આવે છે સહવર્ગ સમઘટકતા. તો શોર્ટમાં એટલું જ યાદ રાખવાનું, જ્યારે ડબલ ડેકર હોય ત્યારે કયું થઈ જશે સહવર્ગ સમઘટકતા. અહીંયા જે ધાતુ સાથે જોડાયેલા હોય લિગેન્ડમાં શું થઈ જશે ફેરફાર, બેમાં અદલા બદલી. ત્રીજું આપ્યું છે આયનીકરણ સમઘટકતા. આની અંદર આયનીકરણ સમઘટકતા છે એની અંદર આયનોની અંદર છે ફેરફાર થાય. પ્રાથમિક સંયોજકતા એ દ્વિતીયક સંયોજકતા થઈ જાય. દ્વિતીયક સંયોજકતા કેવું થઈ જશે પ્રાથમિક. ઘરવાળી ક્યાં જશે બહાર, બારવાળી ક્યાં આવશે અંદર, દયા છે ક્યાં જશે બહાર, બબીતા ક્યાં આવશે અંદર.
અરે વાહ, કોણ છે એ દુષ્ટ? અરે કે વાહ. પ્લેટિનમ NH3 twice Cl2 Br2. તો અહીંયા આગળ પ્લેટિનમ NH3 twice Cl2 Br2. અત્યારે પ્રાથમિક સંયોજકતામાં કયું છે? Br2. તો આ Br2 અંદર જાય અને Cl2 ક્યાં આવશે? બહાર. તો આ પ્લેટિનમ NH3 twice Br2 Cl2. તો આ જે છે ને શું કહેવામાં આવે છે? આયનીકરણ સમઘટકતા. પ્રાથમિક સંયોજકતા ક્યાં જશે? દ્વિતીયકમાં. દ્વિતીયક ક્યાં જશે? પ્રાથમિકમાં. ઘરવાળી ક્યાં જશે? બહાર. બારવાળી ક્યાં આવશે? ઘરમાં. બબીતા ક્યાં આવશે? અંદર. અને દયા ક્યાં જશે? બહાર. હવે CO NH3 5 Br SO4. હવે પાછું એ ખાસ ધ્યાન રાખજો કે બબીતા અંદર આવે ને દયા બહાર જાય, બરોબર? પણ ઊંધું ન થાય કે ઓલો ડોક્ટર હાથી અંદર ન આવી જાય બબીતાની જગ્યાએ, બરોબર? એટલે એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જો આ -2 Cl -2 વીજભાર વાળું -2 બહાર ગયું તો અંદર કયું આવશે? -2. અમોને યારે એક્સચેન્જ નહીં થાય. આ કેવો છે? તટસ્થ લિગેન્ડ છે. તો તટસ્થ બહાર જાય ને ઋણ વીજભારિત અંદર આવે એવું નહીં થાય. -2 વીજભાર બહાર ગયો તો અંદર કયો આવશે? -2. સેમ વીજભારનો ફેરફાર થશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મેં ઉદાહરણ આપ્યું દયા અને બબીતા. એમાં બસ વચ્ચે ડૉક્ટર હાથી નો આવી જાય. એવી રીતે આને પાછા બહાર નો મોકલી દેતા બિચારની, તો બે બાથી મરે, બરોબર? બબીતા ને દયા બે ભેગા થઈ જાય ઘરમાં. એવું નથી કરવાનું. આપણે એક બહાર જાય ને એક ક્યાં આવશે? અંદર. ધન વીજભાર છે અહીંયા છે આપણી પાસે. ધન વીજભાર એમને એમ રહ્યો. ઋણ વીજભાર વાળું બહાર ગયું તો અંદર કયું આવશે? ઋણ વીજભાર જ અંદર આવશે. આની અંદર CO NH3 5 આ જે છે ઋણ વીજભાર વાળું, આ ઋણ વીજભાર વાળું, આને તો ડિસ્ટર્બ નહીં કરે. તો અહીંયા અંદર કયું આવશે? SO4. અને બહાર કયું જશે? Br-. પરંતુ આની અંદર એક પ્રોબ્લેમ એ થાય કે આનો વીજભાર છે ત્યારે -1 છે, આ કયો છે? -2. તો આપણે તો કીધું સેમ થવું જોઈએ. તો અહીંયા વીજભારમાં તો ફેરફાર થઈ ગયો, પણ SO4 2- છે એ ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ છે. એ એના જે વીજભાર છે એની અંદર ફેરફાર કરી શકે. જો SO4 આ રીતે હોય, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O-. એ ધાતુને 2 ઇલેક્ટ્રોન આપે તો કેવું થઈ જશે? દ્વિદંતીય લિગેન્ડ. અને 1 ઇલેક્ટ્રોને આપી શકે. ધાતુ પાસે જગ્યા ન હોય, એની કક્ષાઓ બધી ભરાયેલી હોય, તો એક જ ઓક્સિજન છે, આ ઇલેક્ટ્રોન છે, અહીંયા આપશે. તો આ જે છે કેવું બની જાય? એકદંતીય લિગેન્ડ. એટલે બે રીતે કાર્ય કરી શકે. એટલે એને શું કહેવામાં આવે છે? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ. ફ્લેક્સિબલ છે એ એનું છે. એકદંતીય અને દ્વિદંતીયમાં ફેરફાર કરી શકે. એટલા માટે છક્કા જેવું છે. એટલા માટે આપણે અહીંયા વીજભાર છે આ -1 ને આ -2 છે. અંદર આવે ત્યારે SO4 છે એ કેવું થઈ જશે? -1. બંનેના વીજભાર કેવા થઈ જશે? -. તો SO4 2- છે એ આપણા સિલેબસમાં નથી, પણ ખબર હોવી જોઈએ. એમાં તમને એવું ક્યારેક ડાઉટ થાય કે ભાઈ આ -1 ને આ -2, અત્યારે એ કઈ રીતે કાર્ય કરતું હશે? મોનોડેન્ટેડ લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ. આ રીતે બે છે પોતાને એકદંતીયતામાં ફેરફાર કરી શકે. અત્યારે આ એકદંતીય છે અને આ કયું બની ગયો? દ્વિદંતીય. આવી રીતે બેમાં એકબીજામાં આ રીતે ફેરફાર કરી શકે. એને શું કહેવામાં આવે છે? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ. એને શું કહેવાશે? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ. એકદંતીયમાંથી દ્વિદંતીય બને, અથવા જો જરૂર હોય ત્યારે દ્વિદંતીયમાંથી કેવું બની જશે? એકદંતીય. તો પહેલું આપણે કયું કીધું? બંધન અથવા તો લિંકેજ. બંધન અથવા તો લિંકેજની અંદર તમારે શું જોવાનો? લિગેન્ડ કેવો હશે? ઉભયદંતીય, NO2 અથવા તો કયું હશે? HCA. બીજું કયું કીધું? સવર્ગ. તો એની અંદર કેવું હશે? ડબલ ડેકર. ડબલ ડેકર આવે એટલે હંમેશા કયું હશે? સવર્ગ સમઘટકતા. ત્રીજું આપ્યું છે આયનીકરણ સમઘટકતા. તો એમાં આયનીકરણ થશે. પ્રાથમિક સંયોજકતા દ્વિતીયકમાં. દ્વિતીયક ક્યાં આવશે? પ્રાથમિકમાં. ઘરવાળી બહાર જાય, બારવાળી ક્યાં આવશે? અંદર. પણ બે સેમ જ થશે, બરોબર? બબીતા અને દયામાં જ ફેરફાર થાય. ડૉક્ટર હાથી નો હાલે એમાં. એટલે સમાન ઋણ વીજભાર વાળું બહાર જાય તો અંદર કયું આવશે? ઋણ વીજભાર વાળું.
છેલ્લું આપ્યું છે સોલ્વેન્ટ સમઘટકતા, જળ યોજિત અથવા તો હાઇડ્રેટ સમઘટકતા. હાલો CO NH3 COH2O 6Cl3. જળયોજિત અથવા તો હાઇડ્રેટ સમઘટકતા એટલે પાણી આવે ત્યારે આ થશે, પાણી આવે વરસાદ આવે ત્યારે જ થાય, એના જેવું છે. આ જળયોજિત એટલે જ્યારે આ સંકીર્ણમાં H2O ફેરફાર થાય તો એને શું કહેવામાં આવે છે? જળયોજિત. H2Oમાં છે ગોઠવણીમાં ફેરફાર થશે. અત્યારે દ્વિતીયક સંયોજકતામાં H2O કેટલા છે? 6. તો એક જે છે H2O બહાર જાય, અહીંયા CO H2O અહીંયા 5, એક Cl અંદર Cl2 અને ઇન્ટુ શું થઈ જશે? H2O. તો અહીંયા જે છે H2O જે છે એની ગોઠવણીમાં ફેરફાર થાય તો એને શું કહેવામાં આવે છે? જળયોજિત અથવા તો હાઇડ્રેટેડ. એના લીધે એના રંગમાં છે એ ફેરફાર થશે. આ જે રંગ છે એ જાંબલી રંગ આવશે અને આ રંગ છે કેવો આવશે? ભૂખરો રંગ. તો એના જે રંગમાં છે એ શું થશે? ફેરફાર છે એ થશે. તો એ જે છે એને શું કહેવામાં આવે છે? જળયોજિત અથવા તો હાઇડ્રેટ સમઘટકતા. તો જો અહીંયા સમઘટકતા અત્યારે એની અંદર આપણે કયું જોઈએ છે? બંધારણીય સમઘટકતા. ઓલું આપણે પછી જોવાનું છે. બંધારણની અંદર અણુસૂત્ર કેવું હોય? સમાન. અણુભારે કેવો થશે? સમાન. ખાલી ગોઠવણીમાં ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે? બંધારણીય સમઘટકતા. બંધારણમાં ફેરફાર થાય તો એને શું કહેવાશે? બંધારણીય સમઘટકતા. એમાં 4 કર્યું. પહેલું કયું હતું આપણું? બંધનીય અથવા તો લિંકેજ સમઘટકતા. એની અંદર છે કોની અંદર થશે? ઉભયદંતીય લિગેન્ડ. એની અંદર બંધ છે એ જુદા જુદા તત્વો છે એ બનાવે એટલે કોની અંદર થશે? ઉભયદંતીય લિગેન્ડ. 2 છે આપણી પાસે NO2 અને બીજું કયું આવશે? HCl. બીજું જે છે આપણે કયું કર્યું છે? સહવર્ગ સમઘટકતા. તો સહવર્ગ સમઘટકતા છે એની અંદર શું જોવાનું? ડબલ ડેકર. ડબલ ડેકર છે એની અંદર લિગેન્ડ સાથે જે ધાતુ જોડાયેલી હોય એ છે એ શું થઈ જશે? બદલાઈ જશે. ત્રીજું જે છે કયું આવશે? આયનીકરણ સમઘટકતા. તો એમાં પ્રાથમિક સંયોજકતા ક્યાં આવશે? દ્વિતીયકમાં. દ્વિતીયક ક્યાં જશે? પ્રાથમિકમાં. અને ચોથું જે છે કયું આવશે? જળયોજિત અથવા તો હાઇડ્રેટ સમઘટકતા. આની અંદર કોનો ફેરફાર થશે? પાણીના અણુ. પાણીના અણુ અંદર 6 છે એની જગ્યાએ કેટલા થઈ ગયા? 5. તો એના ગુણધર્મમાં એના રંગમાં છે એ શું થઈ જશે? ફેરફાર થાય. તો એને આપણે શું કહીએ છીએ? જળયોજિત સમઘટકતા. ક્લિયર? લખવાની જરૂર નથી? છે તો લખી નાખો. માહોલ જામ્યો છો ભાઈ વરસાદનો, તો તું કંઈક જમાવટ કર ભાઈ. એ બહુ સરસ ગાય છો એટલે કીધું.
ચ્વિંગમ છે મોઢામાં? લખવું જ જોઈએ, ભૂલ છે. નહીં, આયન લખવું જ જોઈએ. આપણે મારશું એકવાર. એનસીઆરટી વાળા જે છે ઓલા નામકરણમાં અમુકમાં આયન લખતા નથી, ઓલા જે ઇન્ટેક્સના કોયડાના ક્વેશ્ચનમાં નથી લખ્યું, એટલે નિયમમાં છે એટલે લખવું જ જોઈએ. પણ હવે ક્યાંક રહી ગયું હોય, ક્યાંક આપણે સ્કૂલ તમારા તરફથી રહી ગયું હોય, ક્યાંક રહી ગયું એટલે. પણ પછી ત્યારે આપણે જોઈ લેવાનું, વીજભાર ન થતું હોય તો મૂકી દેવાનું. હાલો, થઈ ગયું. બંધારણીય સમઘટકતામાં બંધન સમઘટકતા અથવા લિંકેજ એ કઈ રીતે ખબર પડશે? લિગેન્ડ કેવો હશે? ઉભયદંતી, NO2 અથવા તો HCN. સહવર્ગ સમઘટકતા ક્યારે હશે? ડબલ ડેકર હોય ત્યારે. આયનીય સમઘટકતામાં છે અહીંયા પ્રાથમિક સંયોજકતા દ્વિતીયકમાં, દ્વિતીયક ક્યાં આવશે? પ્રાથમિકમાં. જળયોજિતમાં કોનો ફેરફાર થશે? H2O, પાણીના અણુનો ફેરફાર થાય એટલે કયું આવશે? જળયોજિત સમઘટકતા. અને SO4 2- છે કેવું થશે? ફ્લેક્સિડેન્ટેડ, એટલે એના દંતીયતામાં ફેરફાર છે કરી શકે. હાલ, હવે અહીંયા એ લોકોએ કસોટી આપી છે કે ભાઈ બબીતા અંદર આવી કે નહીં, દયા બહાર ગઈ કે નહીં, આપણે ચેક કરવું હોય તો શું કરવું? તો એના માટે કસોટી આપી દીધી લોકોએ. જેઠાલાલ અંદર છે કે બહાર, એ ચેક કરી લેવાનો એટલે ખબર પડી જાય. તો અહીંયા CO NH3 Cl SO4. અત્યારે SO4 છે કેવું છે? બહાર છે. તો આની અંદર છે આપણે Ba+2 ઉમેરીએ તો આપણે કરી નાખ્યું છે વર્ણનના સિદ્ધાંતમાં, બહાર હોય એને પ્રાથમિક સંયોજકતા કહેવાય ને પ્રાથમિક સંયોજકતાનું શું થશે? આયનીકરણ. તો આની અંદર તમે Ba+2 ઉમેરો તો આ Ba+2 SO4 2- સાથે જોડાઈને શું બનાવી નાખશે? BaSO4. પરંતુ આની અંદર જો Ag+ ઉમેરો તો Ag+ છે SO4 સાથે જોડાશે નહીં. તો અહીંયા Ag+ છે એ જોડાતો નથી એટલે ખબર પડે કે ભાઈ અહીંયા છે બહાર છે એ Cl નથી. અને Ba+2 જોડાય તો શું ખબર પડે કે આઉટર સાઇડ છે, બહારની બાજુ કયું આવેલું છે? SO4 2-. અહીંયા CO NH3 SO4 Cl. તો આમાં હું Ba+2 ઉમેરું તો આની સાથે પ્રક્રિયા કરશે નહીં, અને Ag ઉમેરીએ તો AgCl છે એ બની જશે અને સફેદ અવક્ષેપ છે ઉત્પન્ન કરશે. તો આ રીતે છે. બહાર કયો આયન છે આપણે નક્કી કરવું હોય, પ્રતિ આયન કીધું હતું. આમાં પ્રતિ આયનમાં ફેરફાર થશે એવું વ્યાખ્યામાં કીધું છે. પ્રતિ આયન એટલે બહાર હોય ને આપણે શું કીધું હતું? પ્રતિ આયન. તો પ્રતિ આયન અહીંયા કયો છે? SO4 2-. હવે કયું થઈ ગયું? Cl-. તો આયનીકરણ સમઘટકતા છે એની અંદર પ્રતિ આયનમાં ફેરફાર થયો છે કે નહીં એ નક્કી કરવું હોય તો આ રીતે લેબોરેટરીમાં નક્કી થાય. તમે Ba+2 ઉમેરો ને BaSO4 ના અવક્ષેપ મળે તો બહારની બાજુ કયું હશે? SO4. અને Ag+ ઉમેરો તો AgCl ના અવક્ષેપ મળે તો બહારની બાજુ કયું હશે? Cl-. આયનીકરણ સમઘટકો પાણીમાં ઓગળે છે અને જુદા જુદા આયનો નીપજે છે અને આથી જુદા જુદા પ્રક્રિયકો સાથે જુદી જુદી રીતે વર્તે છે. અહીંયા Ba+2 ઉમેરીએ તો SO4 છે એ જોડાઈને શું બનાવશે? BaSO4. પરંતુ અહીંયા જો Br હોય તો Br સાથે Ba+2 પ્રક્રિયા કરતું નથી. Ag+ હોય તો SO4 2- સાથે પ્રક્રિયા નહીં કરે, અને Ag+Cl હોય તો એની સાથે પ્રક્રિયા કરીને AgCl સોલિડ. અને સોલિડ એટલે કયા સ્વરૂપે હશે? અવક્ષેપ. અવક્ષેપ કોને કહેવાય? અદ્રાવ્ય પદાર્થ હોય ને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ. એનો જેમ શીખ્યું છે જુઓ તો.
હેલોજન સમૂહ તત્વો તમારે આવી ગયા છે. ફ્લોરિન છે એના અવક્ષેપ છે એક રંગવિહીન હોય. ક્લોરિન હોય કેવું આવશે? સફેદ રંગ. બ્રોમિન કેવો હશે? પીળો રંગ. અને આયોડિન છે કેવો હશે? જાંબલી રંગ. તો એ રીતે બધાના રંગીન અવક્ષેપ છે ઉત્પન્ન થાય. કયો આન્સર આવશે? કયું આવશે? સી. આપણે કયા અવક્ષેપ કીધા છે? પીળા અને સફેદ. તો અહીંયા પીળા અવક્ષેપ મળે AgBrના, પણ AgNO3ના સફેદ ન હોય. અહીંયા AgClના સફેદ મળે પણ ત્યાંય ન હોય. અહીંયા આપણને છે એ મળશે AgBrના કેવા મળશે? પીળા. અને AgClના કેવા આવશે? સફેદ. અહીંયા મળે પણ અહીંયા ઊંધો ક્રમ મળશે. આપણને ક્રમિક પૂછ્યું હોય આ રીતે જ જોવાનું, પીળા અને સફેદ. તો અહીંયા પીળા અને અહીંયા કેવા મળશે? સફેદ. તો કયો આન્સર આવશે? સી. હવે જો પહેલો જે MCQ છે ને એની અંદર આપણી પાસે આપણે એક ટોપિક બાકી રાખ્યો છે, ભૌમિતિક સમઘટકતા. તો એ આવું આવે ત્યારે આપણે ટ્રાયલ અને એરર મેથડ કરી લેવાની, ટ્રાય કરવાની, તો કયો ઓપ્શન મેચ થાય છે ખબર પડી જાય. જનરલી આપણે એમ જ કરતા હોય છે. જો આની અંદર CONH3 4Cl2 લિંકેજ થાય. લિંકેજ એટલે બંધનીય સમઘટકતા થાય. થાય કે ન થાય? એના માટે શું કીધું હતું? કેવું હશે? ઉભયદંતીય. તો ઉભયદંતીય તો કોઈ છે જ નહીં. પછી સવર્ગ સમઘટકતા, એ ક્યારે હોય? ડબલ ડેકર. ડબલ ડેકર એ નથી. થર્ડ કયું વધ્યું? આયનીકરણ. આયનીકરણ તો ક્યારે થાય? બાર બબીતા હોય તો અંદર આવે, બાર કાંઈ છે જ નહીં તો કોને અંદર લઈ આવે આપણને? તો એ થશે નહીં. તો આયનીકરણ એ ન થાય. તો કયું વધ્યું? ભૌમિતિક. બરાબર. ભૌમિતિક આપણે ટોપિક કરશું ત્યારે તો સમજાઈ જ જશે. હા, તો અત્યારે આપણે MCQ આપણા ઓલા જે વિભાગમાં આપેલા છે હોમવર્કમાં આવે તો ટ્રાયલ અને એરર મેથડથી નક્કી કરી નાખવાનું. આ ત્રણે નથી થતા એટલે કયું હશે? ભૌમિતિક. હાલો જો કયું આવશે બીજામાં? આયનો કેવા ઉત્પન્ન કરશે? જુદા જુદા. એકમાં Br માઇનસ થાય, એકમાં કયું થાય? SO4 2 માઇનસ. તો કયું આવશે? આયનીકરણ સમઘટકતા. હાલો આમાં ક્યાં કઈ કરવાનું જ છે? 2 વાર ઓક્સિડેશન આંક છે. ડબલ ડેકર હોય, ડબલ ડેકર હોય એટલે કયું આવી જશે? સવર્ગ સમઘટકતા. હાલો ત્રીજું. પાછળ ભાઈ લાસ્ટ બેન્ચ કયું આવશે? કયું આવશે? આયનીકરણ. Br છે એ ક્યાં જાય છે? અંદર. SO4 બહાર. આ તો આપણે આવી ગયું ભૌમિતિક વાળું. છઠ્ઠો. સોલ્વેટ એટલે એને શું કીધું છે? દ્રાવક સમઘટકતા એ કહેવાય. બરાબર. પાણી છે, પાણી હોય એટલે આપણે કયું કીધું હતું? હાઇડ્રેટ અથવા તો જળ વિઘન. અહીંયા આપણી પાસે એ લોકો એની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે? દ્રાવક. હાલો કયું આવશે? બોમ્બે. Cl અંદર જાય, NO2 બહાર. સેમ ચાર્જ આવશે -1 -1. 8મો બાકી છે. નવમો હજી બાકી છે. NO3. 10મો. કયું આવશે? કોર્ડિનેશન. સવર્ગ. આની અંદર છે પ્લેટિનમ 2 છે, આમાં પ્લેટિનમ કેવું છે? 4. પણ લિગેન્ડ ડબલ ડેકર આવ્યું એટલે કયું હશે? કોર્ડિનેશન. અને આમાં તમારે કેવું હોય તો આયોનિક સમઘટકતા કહી શકાય. Cl માઇનસ ક્યાં આવશે? અંદર. NO3 માઇનસ ક્યાં જશે? બહાર. એટલે કયું થશે? આયોનિક.
બંધન તો નહીં થાય, પ્રકાશીય નહીં થાય, બાકી છે એટલે હાલો. કયું આવશે? દિલ્હી. Cl2 અને ઓલું કયું છે NO2 અને ONO એટલે કયું આવશે? બંધનીય સમઘટકતા, ઉભયદંતીય લિગેન્ડ. કયું આવશે? કોઓર્ડિનેશન સમઘટકતા. હવે આ એક આપણે ટોપિક બાકી છે, હાઇબ્રિડાઇઝેશન સંકરણ નેક્સ્ટ લેક્ચરમાં કરશું એટલે આઈડિયા આવશે, પણ હોમવર્કમાં તમારે છે એટલે આપણે ડિસ્કસ કરી નાખીએ છીએ. CuSO4 સાથે 5 મોલ ઓફ H2O જોડાય છે. CuSO4 5H2O. તો આની અંદર હાઇડ્રોજન બંધિત પાણીના અણુઓની સંખ્યા, હાઇડ્રોજન બંધિત કેટલા અણુઓ જોડાય છે એની સંખ્યા આપણે નક્કી કરવાની છે. તો કોપર સાથે 4 H2O આ રીતે જોડાશે. H2O છે એક દંતીય લિગેન્ડ છે અને અહીંયા જે છે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. બીજો H2O અહીંયા આ રીતે ગોઠવાશે. ત્રીજો અહીંયા ગોઠવાશે અને ચોથો અહીંયા ગોઠવાશે. તો આ રીતે 4 H2O જે છે કોપર +2 સાથે સહવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. 4 એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એક દંતીય લિગેન્ડ છે. આપણી પાસે H2O કેટલા છે? 5. તો એક H2O જે છે અહીંયા જે છે એની સાથે જોડાશે આ રીતે OH. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે છે હાઇડ્રોજન ધન વીજભારિત હોય, આ કેવું આવશે? -2 ડેલ્ટા. અને અહીંયા આ રીતે જોડાય આંતરાણવીય H બંધ. આનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ધન વીજભારિત હાઇડ્રોજન કયો બંધ કહેવાશે? આંતરાણવીય H બંધ. આ બંધારણ કેમ આવું બને છે એ બધું આપણે સંકરણમાં આવશે. આની પાસે 4 સંયોજકતા હોય તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. આ એક H2O વધે, એક H2O અહીંયા કઈ રીતે જોડાશે? સહવર્ગ સહસંયોજક બંધથી. ક્વેશ્ચનમાં આપણને જ પૂછ્યું છે હાઇડ્રોજન બંધિત પાણીના અણુઓની સંખ્યા. તો હાઇડ્રોજન બંધિત કેટલો આવશે? 1 અને સહવર્ગ સહસંયોજક બંધિત કેટલા હશે? 4. હાલ કયું આવશે? A. HCN છે, થાયોસાઇનેટો S અને થાયોસાઇનેટો N. પંદરમો માસ્ક કાઢ્યું તો મગજ હાલવા માંડ્યું તારું. કયું આવશે? D. લિંકેજ સમઘટકતા. લિંકેજમાં તો આપણે શું જોઈએ? ઉભયદંતીય છે જ નહીં. આયનીકરણ સમઘટકતાની અંદર જે છે અંદર છે એ બહાર જાય, બહાર આવી ક્યાં જશે? અંદર. તો અહીંયા તો એવું કાંઈ થયું જ નથી આ બેમાં. અહીંયા બહાર કયું છે? Br અને અહીંયા Cl. તો અહીંયા અંદર Cl છે જ નહીં, અહીંયા અંદર Br નથી એટલે એ નહીં થાય. સહવર્ગમાં તો ડબલ ડેકર નથી તો કયું આવશે? D. 16મો આપણે બાકી છે ટોપિક. હાલો કયું આવશે? દ્રાવક મિશ્રણ. પછીનામાં કયું આવશે? C. આયનીકરણ. કયું આવશે? B. બંધનીય સમઘટકતા. NO2 છે એટલે ઉભયદંતીય લિગેન્ડ.
હોમવર્ક લખી નાખો, બાકી જ લેક્ચર બાકી છે. હોમવર્ક વ્યવસ્થિત તમને ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હશે. ચેપ્ટર ચાલુ થાય એની સામે પેજ ખાલી હોય ત્યાં લેક્ચર નંબર 5 અને હોમવર્ક લખો એટલે રિવિઝનમાં ખબર પડે આ ટોપિક પછી એટલા MCQ કરવાના. હું મહેનત કરીને ગોતીને મૂકું જે ટોપિક હોય એ રીતે PPTમાં હોમવર્કમાં. લખાઈ ગયું? હાલો ભાઈ જો એક તમારે ઓલું લગભગ બધાને આવડતું હશે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. કોને કહેવાય ટોપી વાળા ભાઈ? અનુચુંબકીય આવી ગયું ને DF માં? અનુચુંબકીય પ્રતિચુંબકીય આવ્યું છે કે નહીં? કે હા, DF માં આવી ગયું હશે. બાજુમાં એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો શું કહેવાશે? અનુચુંબકીય. અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો શું કહીએ છીએ? પ્રતિચુંબકીય. અનુચુંબકીય એની અંદર શું હશે? એની ચુંબકીય ચાક માત્રા હશે. એની શોધવા માટે સૂત્ર કયું હતું? મ્યુ બરાબર √n × n+2 Bm. બોર મેગ્નેટોન એનો એકમ થશે. તો એની આપણે જરૂર પડશે નેક્સ્ટ લેક્ચરમાં. જે બધા સંકરણ આપણે ડિસ્કસ કરવાના છે સંકીર્ણ સંયોજનમાં, તેમાં આપણે એ જે સંયોજન છે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય નક્કી કરવાનું આવશે. અનુચુંબકીય એટલે એક અથવા AA, અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એને શું કહેવાશે? અનુચુંબકીય. AA યાદ રાખવાનું, અભિષેક બચ્ચન અને કઈ હતી? ઐશ્વર્યા રાય. AA બરાબર. અનુચુંબકીય કોને કહેવાશે? એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે કેવો હશે? અયુગ્મિત. તો એને શું કહેવાશે? અનુચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો શું થશે? પ્રતિચુંબકીય. અનુચુંબકીયની ચુંબકીય ચાક માત્રા છે આપણે ગણી શકીએ. મ્યુ બરાબર √n × n+2 Bm. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. નોલામાં તો મ્યુ કેવું આવશે? 0, કારણ કે n બરાબર કેવું આવશે? 0. હવે કેમિકલ બોન્ડિંગમાં આપણે તો એ રીતે જે છે બધાના સંકરણ છે આપણને ખબર હોવું જોઈએ. આ રીતે આપણે જે છે આવશે sp3 સંકરણ કહીએ તો sp3 સંકરણમાં કેટલી કક્ષકો જોડાશે? એક S કક્ષક અને 3 કેટલી આવશે? P કક્ષક. તો કેટલી કક્ષકો હશે? 4. તો 4 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાં જોડાઈ શકશે. તો આનો આકાર છે આપણને ખબર છે કયો આવશે? સમચતુષ્ફલકીય. આકૃતિ આ રીતે ડ્રો કરવાની. મેટલ, લિગેન્ડ, એરો છે એ સેન્ટરમાં કરવાનું. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ છે કોને આપતું હશે? ધાતુને. તો આ રીતે Ml4. બોન્ડ એંગલ છે કેટલો આવશે? 109 ડિગ્રી અને 28 મિનિટ્સ. આને Ml4 ટાઈપ છે કહેવાય છે પ્રકાર. એક ધાતુ સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા હશે? 4. M એટલે ધાતુ અને L એટલે લિગેન્ડ. અને અહીંયા 4 લિગેન્ડ જોડાયેલા તો આનો સવર્ગ આંક કેટલો આવશે? 4. તો આટલી વસ્તુ છે યાદ હોવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કહીએ ગમે ત્યારે કે sp3 સંકરણ, તો sp3 નો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય. બંધકોણ કેટલો આવશે? 109 ડિગ્રી અને 28 મિનિટ. કયો પ્રકાર થઈ જશે? Ml4. એક ધાતુ કેટલા લિગેન્ડ સાથે જોડાયેલી હશે? 4. અને એ જ સંખ્યાને આપણે એનો શું કહી દઈએ છીએ? સવર્ગ આંક. તો સવર્ગ આંક કેટલો આવશે? 4. dsp2. તો આમાં એક ડી કક્ષક, S કક્ષક અને 2 P કક્ષક, એટલે ટોટલ કેટલા લિગેન્ડ યુગ્મ જોડાઈ શકે? 4. કયો આકાર થશે? કેમિકલ બોન્ડિંગમાં બધા આવી ગયા છો આપણે. સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ.
અહીંયા મેટલ, કેટલા લિગેન્ડ જોડાશે? 4. અરે કયો પ્રકાર થશે? ML4 પ્રકાર. અને સવર્ગાંક કેટલો આવશે? 4. તો એક જે છે આપણે sp3, બીજું કયું આવશે? dsp2. પછી આપણી પાસે છે d2sp3 અથવા sp3d2. d2sp3 અથવા કયું આવશે? sp3d2. આ બેમાં શું ફેરફાર આવશે? આઈડિયા છે કોઈને? ડી કક્ષક આમાં કયું વપરાશે? 3d. આમાં કયું વપરાશે? 4d. આની અંદર ટોટલ કેટલા લિગેન્ડ ગોઠવાય? 6. 2, 3 અને આમાં 3, 6. ઓલામાં કેટલા થશે? 6. પણ સંકરણ થાય ત્યારે અહીંયા ડી કક્ષક કઈ વપરાણી હશે? 3d. અને અહીંયા કયું આવશે? 4d. તો આંતર સંક્રાંતિ અથવા તો આંતર સંકીર્ણ કહેવામાં આવે છે. અને ઓલાને શું કહેવામાં આવશે? બાહ્ય. ઇનર કોમ્પ્લેક્સ અને આઉટર કોમ્પ્લેક્સ બંનેમાં સરખું જ છે. બેનો આકાર એક સરખો જ થશે. 6 ગોઠવા એટલે અષ્ટફલકીય આકાર થશે. આમાં d2sp3 ને ઓલામાં કયું છે? sp3d2. તો આની અંદર છે ડી કક્ષક સંકરણમાં કઈ ભાગ લેશે? 3d. અને ઓલામાં કઈ લેશે? 4d. 3d અંદર હોય એટલે શું કહેવાશે? આંતર સંકીર્ણ. 4d ક્યાં હશે? બહાર, એટલે કયું કહેવાશે? બાહ્ય સંકીર્ણ. આકાર છે બંનેનો સરખો જ આવશે. કેવો થશે? અષ્ટફલકીય. અષ્ટફલકીય છે તો એની અંદર આ રીતે ધાતુ 4 લિગેન્ડ છે, 4 ખૂણામાં છે, આ રીતે ગોઠવાશે. એક લિગેન્ડ છે ક્યાં આવશે? ઉપર. અને એક લિગેન્ડ છે ક્યાં આવશે? નીચે. દરેકના બંધ કોણ છે અહીંયા કેટલા થશે? 90. અહીંયા બંધ કોણ છે કેટલો થશે? 90. ધાતુ કેટલા લિગેન્ડ સાથે જોડાયેલી છે? 6. તો કયો પ્રકાર થશે? ML6 પ્રકાર. અને સવર્ગાંક કેટલો આવશે? 6. સવર્ગાંક કેટલો આવશે? 6. અષ્ટફલકીય રચના છે એટલે આ રીતે છે એ થશે. અહીંયા આપેલી જ છે. અહીંયા વચ્ચે ધાતુ હશે. 4 ખૂણામાં 4 શું આવશે? લિગેન્ડ. એક લિગેન્ડ છે ક્યાં આવશે? ઉપર. અહીંયા આ રીતે. અને એક ક્યાં આવશે? નીચે. કઈ રીતના થઈ જશે? અષ્ટફલકીય. વચ્ચે કયું હશે? ધાતુ. 4 ખૂણામાં 4 લિગેન્ડ. એક લિગેન્ડ અહીંયા ક્યાં આવશે? ઉપર. અને એક ક્યાં આવશે? નીચે. બધાના બંધ કોણ કેટલા થશે? 90. હવે જે છે આ જે છે d2sp3 આ કયું થશે? sp3d2. પહેલા એટલે યાદ રાખો. હવે કયું છે? sp3. કયું થશે? સમચતુષ્ફલકીય. બંધ કોણ કેટલો આવશે? 109 ડિગ્રી અને 28 મિનિટ. કયો પ્રકાર થશે? ML4 સવર્ગાંક 4. dsp2 સમતલીય સમચોરસ. એમાં ML4 પ્રકાર. બંધ કોણ છે કેટલો આવશે? 90 અને સવર્ગાંક 4. d2sp3 અથવા તો sp3d2. તો અહીંયા જે છે 3d કક્ષક વપરાય. ઓલામાં કઈ વપરાશે? 4d. આને શું કહેવાશે? આંતર સંકીર્ણ. ઓલાને શું કહેવાશે? બાહ્ય સંકીર્ણ. આકાર કયો થશે? અષ્ટફલકીય. બંધ કોણ કેટલા આવશે? 90. ML6 પ્રકાર અને સવર્ગાંક છે કેટલો આવશે? 6. હવે એક જે છે આપણી પાસે dsp2 આવી ગયું ને, sp3d. sp3d તો આકાર છે કયો આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આકાર કયો આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. અહીંયા એક મેટલ 3 છે ખૂણામાં ત્રિકોણમાં. એક ક્યાં આવશે? ઉપર. અને એક ક્યાં આવશે? નીચે. આ જે ઉપર અહીંયા ગોઠવાણી હોય કેટલું હશે? 90 લંબો એટલે. અને આ જે છે બંધ કોણ L L અને આ કેટલો આવશે? 120. દરેક ખૂણામાં હોય જે છે ત્રિકોણમાં હશે 120 અને ઉપર અને નીચે હોય કેટલું થઈ જશે? 90. તો કયું થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એ થશે આ રીતે.
આ રીતે છે. અહીંયા ધાતુ ત્રણેય ખૂણામાં એક એક શું આવશે? લિગેન્ડ. એક લિગેન્ડ ક્યાં આવશે? ઉપર, અને એક ક્યાં આવશે? નીચે. અહીંયા જે છે આ જે છે એ કેટલા હશે? 90 હોય, અને આ બધા વચ્ચેનો બંધકોણ કેટલો થશે? 120. આ ત્રિકોણ એક પિરામિડ ઉપર બનાવે, એક ક્યાં બનાવશે? નીચે. એટલે એને શું કહેવામાં આવે છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ ત્રિકોણ એક પિરામિડ ક્યાં બનશે? ઉપર, એક નીચે, એટલે શું કહેવાશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પાછો કે સરબૂચ મારી ગયા. અહીંયા પ્રકાર કયો આવશે? ML5. કેટલા લિગેન્ડ જોડાયેલા છે ધાતુ સાથે? 5. અને સવર્ગાંક કેટલો આવશે? 5. લખી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં LTમાં આટલું હશે, બરાબર? ખાલી બોર્ડ વર્ક થઈ ગયું. એરો કરજો સેન્ટરમાં, બરાબર? ધાતુને છે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગમાં આપે. આપણે કીધું હતું લુઈસ બેઝ અને લુઈસ એસિડ. ક્લોરાઇડો રાખવાનો. ક્લોરોની સી નહીં હોય, બી હશે બેન. સોરી, ક્લોરિડો. હા હા હા, ક્લોરિડો. ક્લોરાઇડો જ છે આપણે આગળ, બે કારે નહીં હોય. ઉભા રહ્યું બેન. હા, એટલે એ ભૂલ છે. અહીંયા નિકલેટ નો આવે ને, સોરી નિકલેટ આવશે, નિકલ વાળું નો આવે. અને એક MCQ છે એમાં બે છે, ક્લોરોય છે અને કયું આપ્યું છે? ક્લોરાઇડો. તો કયું ગણવાનું? ક્લોરાઇડો, કારણ કે નવી પદ્ધતિમાં ક્લોરાઇડો છે. હા, સમજી લેવાનું. H2O3 દ્વિદંતીય નથી, ફ્લેક્સિડેન્ટેડ છે, એટલે એનો -1 ગણે છે. H2O3 -2. સ્ટ્રક્ચર આ રીતે જ થાય, મને ખબર છે. અને આ કાઢી નાખો એટલે માઇનસ થાય. પણ એ SO4 ની જેમ છે ને, એક જ ઇલેક્ટ્રોન આપે. બે આપે. આમ તો એ ફ્લેક્સિડેન્ટેડમાં એ લોકો લખે છે, પણ આપણે એને એક દંતીય જ ગણવાનું અહીંયા. હાલો, થઈ ગયું. ખાસ યાદ રાખજો, આપણે sp3 એટલે કયું થશે? સમચતુષ્ફલકીય બંધકોણ 109 ડિગ્રી અને 28 મિનિટ, Ml4 પ્રકાર, સવર્ગાંક 4. dsp2 સમતલીય સમચોરસ બંધકોણ 90, Ml4 પ્રકાર, સવર્ગાંક 4. d2sp3 અથવા sp3d2 આંતર સંકીર્ણ કહેવાય, બાહ્ય સંકીર્ણ કહેવાય. આકાર કેવો થશે? અષ્ટફલકીય,
Ml6 પ્રકાર અને સવર્ગાંક 6. sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધકોણ જે છે આ બેના કેટલા થશે 90, ઓલાના 120. Ml5 પ્રકાર અને સવર્ગાંક કેટલો આવશે 5. એક પેજ નંબર 103 ઉપર, પેજ નંબર 103 ઉપર કોયડો 5.3 એનો ઉકેલમાં છેલ્લામાં મર્ક્યુરી 2 કરી નાખજો. મર્ક્યુરી 2 થઈ ગયું? નહીં, સોરી, પેજ નંબર 107. 3 ને ઇંગ્લિશ મીડિયમમાં 103. પેજ નંબર 107 મેળો કોયડો 5.3 એમાં ઉકેલમાં છેલ્લો ઈ મર્ક્યુરી 2 કરી નાખજો. મર્ક્યુરી 2 અને કોબાલ્ટેટ કરી નાખજો. મર્ક્યુરી ઓક્સિડેશન આંક છે 2 કરી નાખો અને લાસ્ટમાં શું કરવાનું છે? કોબાલ્ટેટ. હવે 10 મિનિટ બાકી છે, એમાં એના જ MCQ સોલ્વ કરી નાખો. ઓલા તો આવડે છે, બધા આપણે ક્લાસમાં ડિસ્કસ કર્યા છે. પેજ નંબર 107 ઉપરના છે એ કરી નાખો. નામકરણ થઈ ગયા? તો ડાઉટમાં જરૂર છે? આપણે કીધું તું 10 મિનિટ રાખો, જરૂર નથી. જોક્સ નહીં બેન, જોક્સ સાંભળવા આવો કે ડોક્ટર બનવાનું? જોક્સ લે કોણ છે એ દોસ્ત? એ જોક્સ એમ નો યાદ આવે. આટલું રાખો તો બરાબર. હા, ખાલી પડદો જ ખોલવાનો, બારી નથી ખોલવાની. પાણી છે અંદર આવશે, પણ આપણને આમ ચોમાસા જેવું ફિલિંગ તો થવું જોઈએ ને, ભલે ને સાયન્સમાં હોય તોય. એટલે એક નાનું માઇક આપું છું ને, ત્યાં બેસે. અવાજ નહીં, બીજા ક્લાસને ડિસ્ટર્બ ન થાય. જે એકાદ પડી લઈ લે. લેડા હલદી મેદાન માથે જીવનવાની પોજે સામે વરવાન હાયલા સાહેબ મુગલોની પોજે માથે એકલો ત્રાટ કરણો એટલે કે એકતા વિના કુકુના મંડળાના રાજપતિ પોજે માથે તોલ રણમક મહાદેવ નામ દરે જંગમાં ગઈ રણ જંગ તારા જાલા રણ માથે તરી તાતે રાખ્યા નિશાના દરી તલવાર માં રાણી વાળી કરી મન સામે તે મુગલોની માથે જરામન પેરા લીધા પેલું હંજી સગામ કાજી કરે વાર છોટા માણ જાળે મગરા મંડળ મચ્છી વચ્ચે હાકર